મોટા દાદા છીએ, અમે મોટા ભૂપ છીએ, એટલે અમારી આગળ કે અમારી હાથે કોઈ પણ પડશે તો એને આ રીતે મારવામાં આવશે એવું બતાવી રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિથી કાંઈ પણ ગુનો થયો હોય તો એ ગુનો કર્યો છે પર્સનલ વ્યક્તિએ કર્યો છે, ખોટું કર્યું છે તો પર્સનલ વ્યક્તિએ કર્યું છે, પરંતુ એની અંદર સમાજોને કાંઈ લેવા દેવા નથી. એટલે કે ભાઈ જે નાજુભાઈ હતા એ તો બુટલેગર હતા, ત્યારબાદ બીજા જે હતા એ ખનીજ માફિયાઓ હતા. એટલે કે ખનીજ માફિયાઓએ માર મારી તો ખનીજ માફિયાઓને આમાં કાંઈ લેવડ દેવડની તકલીફ હતી. વિડીયો કોલના માધ્યમથી એ લોકો બતાવી રહ્યા હતા કે જો ભાઈ અમે નવનીતભાઈને અત્યારે અહીંયા રાખીને માર મારી રહ્યા છીએ, તમે જુઓ. નમસ્કાર, રામ રામ મિત્રો. અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બગદાણાવાળી ઘટનાનો મામલો એ હવે ગૂંચવાયો છે. પોલીસે કાલે જ્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે લાવ્યા, ત્યારબાદ એ આરોપીઓને જેલમાં લઈ અને એમની પૂછપરછ કરવામાં આવી. જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આરોપીઓ જોડે શું વાતચીત થઈ રહી છે એ વિશેની માહિતી તો હજી મળી નથી, પરંતુ ત્યાં જ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે કે આ મામલાની અંદર શું ખરેખર માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજનો હાથ હતો. આવી ચર્ચાઓ વેગ પકડતા કોળી સમાજના ઘણા બધા આગેવાનો બહાર આવી ગયાના, જેમાં હીરાભાઈ સોલંકી જે મહુવાના ધારાસભ્ય છે એમને તો એવી ચીમકી પણ આપી કે આ મામલે જ્યારે હું ગાંધીનગર પહોંચું એ પહેલાં પીઆઈની બદલી થવી જોઈએ, અને એવું જ થયું કે એમને ચીમકી આપી હતી કે ગાંધીનગર પહોંચું ત્યારે બદલી થવી જોઈએ. આપ લેટર મારી ઉપર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. બદલી તો એના જ્યારે ધમકી આપી એના 3 કલાકમાં જ થઈ ગઈ. ત્યારબાદ સતત પરસોત્તમભાઈ સોલંકી હોય એમને કહ્યું કે હું ઉદયપુરથી કાલે મળવા આવી રહ્યો છું નવનીતભાઈને. બીજા વિમલભાઈ ચુડાસમા પણ આજે મળવા માટે પહોંચ્યા. અમિતભાઈ ચાવડાએ પણ ટ્વીટ કર્યું. એટલે કે કોંગ્રેસ અને ભાજપના બધા જ નેતાઓ, ચાહે કોઈ પણ પક્ષના હોય, એ બધા જ કોળી સમાજના નેતાઓ એક થઈ અને એમના નવનીતભાઈ માટે કરીને મદદ કરવા આવી રહ્યા છે. આના જ વચ્ચે એક મામલો એવો ગરમાયો ને વસ્તુ એવી બહાર આવી કે એક બહેન આવ્યા. એક બહેને આક્ષેપ કરી રહ્યા છે કે નવનીતભાઈએ, હું એમના ગામની પિયર છે મારું, મારે 174 વીઘા જમીન છે અને 174 વીઘા જમીન છે એની અંદર નવનીતભાઈએ મારા જમીનની અંદરથી ખનન કરી નાખ્યું છે અને જેનો 1 રૂપિયો પણ મને ચૂકવ્યો નથી. તો આ મામલે હીરાભાઈ સોલંકી મને પણ એ રૂપિયો ચૂકવણી કરવરાવે. શું કહ્યું બેને તમને સંભળાવી દઉં. આજથી 1.5 વર્ષ પહેલાની મેટર છે મારી મેટર મેં અત્યાર સુધી એટલે નહોતી કીધી, મને એને દાગ ધમકી આપેલી હતી એટલે મેટર નહોતી કીધી. પણ મારી મેટર હાલ મારી પાસે, હું આજે દેશમાંથી આવી બેડાથી, મારું મામાનું ગામ છે બેડા. બેડાની અંદર મારા મમ્મીની જમીન છે 155 નંબર, એટલે 172 વીઘા જમીન થાય. એમાં ડુંગરો બી આવી ગયો, વાવેતર બી આવી ગયું. એટલે મારા મમ્મીની છે 5 બહેનો, મારા મમ્મીની એકલી નથી. 5 બહેનોની અંદર મારા મમ્મીની એને આ જે સરપંચ છે ને બગદાણાના, એને ઓછામાં ઓછી કરોડ ઉપરની એને રેતી માટી કાઢેલી છે. જે તે 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. ખનીજ ખાતાની જાણ બાર વગર. હા, જાણ બાર. પછી મેં એના ગામમાંથી ફોન આવ્યો મારા મામાને ત્યાંથી કે ભાણીબેન જમીનમાંથી માટી કાઢે છે. મેં કીધું કોણ કાઢે છે? તે કે બગદાણાના સરપંચ. કીધું ઈ કોણ બગદાણાના સરપંચ? મારી પાસે નંબર નથી. એટલે મેં એનો નંબર લીધો. કોનો? આ નવનીતભાઈ નો. નવનીતભાઈ સરપંચ અત્યારે હાલ મેટર છે ઈ નવનીતભાઈ. ત્યારે હું એવું નહોતી બોલી અને ત્યારે મેં એને કીધું ને કે આવું નહીં કરો તમે. ત્યારે મને એવું કીધું, બેન તમારે નીકળવાનું છે? મેં કીધું હા નીકળવાનું છે. એટલે એને એવું કીધું કે તમારે નીકળવાનું હોય ને તો આ મેટરમાં તમે નીકળી જાઓ, મારે આ ગાંધીનગર સુધીનું. એટલે આવી તમને ધમકી આપવામાં આવી? મને ધમકી આપવાની એટલે હું ચૂપ બેહી ગઈ હતી. કેમ કે મારી પાસે એટલો પૈસો નહોતો કે હું બગાડી શકું. હું મજૂરી કરીને કામ કરીને ખાઈ છીએ અમે. તો બેન તમે આ જે તે સમયે તમને ધમકી આપવામાં આવી, તમે પોલીસ કેસ કેમ ન કર્યો? પોલીસ કેસ કરીએ તો એને એવું કીધું હતું કે ભાજપ તો અમારી આરે છે અને બધા આ જે સરપંચ સાહેબ છે એ પોતે સરપંચ તો છે જ નહીં, એ સરપંચ તો એના ભાભી છે. આ નવનીતભાઈ છે ને એ પોતે એમ કેતો હતા હું સરપંચ છું અને મેં ગાંધીનગર લગી સેટિંગ કર્યું છે. તો અત્યારે પોલીસ છે એ ત્યારે એને પોલીસ પાસે હું જાત તો મારું કઈ હાલવાનું નહોતું, એ તો મને ખબર હતી. એટલે હું પોલીસ પાસે નહોતી ગઈ. અને પછી આ જે ઘટનાક્રમ જો તમે જ્યારથી માટી કાઢી, બરોબર, એ લોકો જ્યારથી માટી કાઢી તમને જાણ થઈ તો તમે એનો કોન્ટેક્ટ કર્યો તો? ત્યારે જે તે સમયે તમને જાણ થઈ માટી કાઢે છે તો ત્યારે એમના દ્વારા તમને શું જવાબ દેવામાં આવ્યો? ત્યારે એને છે ને 5 દિવસ માટી તો ચાલુ જ રાખી. ત્યારે એને મને જવાબ એવો દીધો કે બેન બંધ નહીં થાય, બોલો શું કરવું છે તમારે? મેં કીધું બંધ તો કરવી જ પડશે. એટલે મેં છે ને ગાંધીનગર ફોન કર્યો હતો, એટલે 3 દિવસ બંધ કરી દીધી માટી. ગાંધીનગર તમે કોને ફોન કર્યો હતો? મેં એ અધિકારી નામ મને યાદ નથી. એટલે કયા વિભાગમાં?
મેં આ ખેતી વિભાગમાં ખેતી ખનિજ વિભાગમાં, ખેતી બરોબર. ખનિજમાં. ત્યારે મેં એને ફોન કર્યો તે માટી 2 દિવસ બંધ કરી દીધી. પાછું એને શું કર્યું, ઈ તો જે ઈ જ પોતે કેવા વાળા મારા ત્યાં માસીભાઈ છે, ઈ પોતે કેવા વાળા કે મેં ભાવનગર, જેસર અને મવા અમે પૈસા ખવડાવી દીધા. પાછી સખત 6 મહિના 15 ટ્રેક્ટર અને 5 જીસીબી રાતે ચાલે, દિવસે નહીં, રાતે ચાલે. આવી રીતનું એને કામ કરેલું છે અમારી જોડે. અને તમને જયારે ફોન કરો ત્યારે તમારી સાથે અભદ્ર અને જયારે વર્તન માટી કર્યું? કાઢતા હતા ને તે મેં ઓછામાં ઓછા એને રેકોર્ડ કાઢવું હોય તો શૂટ છે, મેં 150 ફોન કરેલા. મને એક જ જવાબ અને એની રોફ થી જ મારી જોડે વાત કરી. તમારી પાસે કોઈ એટલે એનું હું- કોલ રેકોર્ડિંગ કેવા કઈ પ્રૂફ નહીં, કરે? ત્યારે એ વખતના 1.5 વર્ષ પહેલા નથી. અને આજે હવારમાં મેં આ થોડીક મેટરમાં મીડિયા જોયા ને એટલે મેં આજે હવારમાં ફોન કર્યો. કીધું નવીનભાઈ આ રીતનું છે તો તમે મને હજુ તો અત્યારે તો નહોતું કીધું, પણ અત્યારે તો મને તમે એવું કહો કે કોના કેવાથી કાઢી છે તમે માટી એમ. તો એને એવું કીધું ઈ કે પછી બેન મળશું, મારે અત્યારે આ મોટી મેટર છે ને હું હોસ્પિટલમાં દાખલ થયેલો છું. અને એને એ રીતને કઈ ફોન મને કાપી નાખ્યો. તમે હજુ કેવી કહેતા હો તો હું તમારી સામે ફોન કરવા એને તૈયાર છું. તો બેન આ તબક્કે કોઈ તમે તમારા સમાજના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાન, પાટીદારની દીકરી છો, હા, બરોબર? હું પાટીદારની દીકરી. તો તમે કોઈને જાણ કરેલી કે કોઈ વસ્તુની મેં- ક્યારેક કઈ મને ફરિયાદ મને કે કોઈ ખબર વસ્તુ? છે કે સમાજ કોઈ પણ સમાજ હોય આજે, હા હું એવું કઉ છું, સોલંકી સાહેબ છે ને એ માણસ ગુડ કહેવાય આ સમયે. કેમ કે એને 4 કલાકની અંદર જો પોલીસ વિભાગને એને રિટાયર કરી દીધા હોય, કેન્સર આપી બદલી દીધી કરી હોય, નાખી. બદલી. તો હું સોલંકી સાહેબ ને એવું કઉ છું, હું પટેલ પાટીદારની એક છોકરી છું, હા. તો મને બી ન્યાય આપો. હા. ન્યાય અપાવો. તમે જો 4 કલાકમાં આપતા હો તો મને ભલે 8 દિવસ થાય, પણ મને હું રિક્વેસ્ટ કરું છું પ્લીઝ સોલંકી સાહેબ તમે આવું કામ કરીને મને બી પાટીદારની છોકરી છું, મને એક ચોક્કસ ન્યાય અપાવો. અને બેન બીજું ખાસ કે આ વિડીયોમાં તમે જે કઈ બોલો છો એ કોઈના દબાણ કે કોઈની લાલચથી કે કોઈના કઈ લગાવથી કેવી રીતે કઈ બોલો છો? જો જે હોય ચોખવટ કરજો તમે જો તારે સાહેબ બિંદાસ. મને કોઈ, જે હોય સત્ય જ બોલવાનું છે. આપણે ગીતાજીની સાક્ષીએ બોલવાનું છે અને કઈ ખોટું નથી બોલવાનું. માં મોગલની સાક્ષીએ બોલવાનું છે, બરોબર? હા. આજે જે આ ઘટના બની ને એ મને મંગલમાં સપોર્ટ આપેલો છે. અને હું તમને એવું કહું કે મને કોઈ બળજબરી હોય તો મારે 172 વીઘા જમીન છે. આજે હું મારું કામ કરું છું ને એ તમે જોઈ લેજો. મેં મહેનત કરીને ખાવા વાળા વ્યક્તિ છે. હું મશીને બેહીને આજે રાત્રે 11 વાગ્યા સુધી અમે બેસીએ છીએ, અહીંયા સવારમાં 5 વાગે આવી છીએ. મને કોઈની બળજબરી નથી, મને કાંઈ નથી. મને એક જ મેં અત્યારે આ મુદ્દો ઉતાર્યો એનો હું તમને એક વાત કરું કે સોલંકી સાહેબે જો બધાને ન્યાય અપાવતા હોય તો હું સોલંકી સાહેબને જ કહેવા માંગુ છું કે સાહેબ હીરાભાઈ સોલંકી. હા, હીરાભાઈ સોલંકી સાહેબને કે તમે બધા ન્યાય અપાવો તો પ્લીઝ હું 1.5 વર્ષ થાની વાહે છું તો મને બી ન્યાય અપાવો ને ભલે 5 દી મોટો પણ મને ન્યાય અપાવો. ન્યાય અપાવો. હા. અને બેન આ ઘટનાક્રમ પચ્યો આ બન્યો પછી જ તમને આ બધી વસ્તુ ધ્યાનમાં આવી? એ પહેલા તમે આની લીગલ પ્રોસીજર કઈ કરેલી ખરી? નહીં, મેં લીગલ કાંઈ નથી કરી. ફોન વરીસ અને કરેલી તમે જે જમીનની વાત કરો છો એના દસ્તાવેજ કે એના કોઈ ડોક્યુમેન્ટ તમારી હા, છે પાસે? મારી જોડે. હું આપું. હા. આપો તો લાવો. આ ભાઈ તમારા હસબન્ડ છે? આ મારા husband તમે છે. આવી જાઓ, frame માં આવો. એ મારી જોડે જ વાત કરો. એ મારી જોડે જ અમે 2 કામ કરીએ છીએ મળીને. આ જો હું આજે જ લઈને આવી છું. જો આ નકશો છે જો 100 નંબર છે અને પૂરો 172 વીઘાનો. મિત્રો આ રીતે કઈક નવનીતભાઈ જે છે તેમની ઉપર જે આ બેન જે આ વાત કરી રહ્યા છે અને ખરેખર સમાજને ક્યાંય ખોટી દિશામાં ન દોરાવાતા. કારણ કે આમાં શું થાય કે બે સમાજ આમને સામને આવી જાય અને કોઈ ઇજ્જતદાર વ્યક્તિ હોય એના દામન ઉપર ડાઘ લગાવીને આપણે કઈ ને કઈ એન કેન પ્રકારે એની ઉપર કઈ આરોપ નાખીએ અને પાયા વિહોણી વાતો કરીને જે હોય એ સત્ય બહાર લાવવું હોય તો પોલીસના હાથની વાત છે. પણ અમારી પાસે આ બેનનો અમને કોન્ટેક્ટ થયો અને અમને એવું લાગ્યું કે આ સત્ય છે, પેલા અમે જાણ્યું એટલે અમે આ પ્રયાસ કર્યો છે. અને જે કઈ હશે આને કહેવાય ને નાકા સુધી જવું પડશે ને તો અમે જવા તૈયાર છીએ. અને ભાઈ તમે બેનના હસબન્ડ છો, તમારું પોતાનું આખું નામ બોલી જાવ ને. ભાવેશભાઈ વલ્લભભાઈ વગસિયા. તમારું પોતાનું ગામ? હામાપુર બગસરા. અને આ જે કઈ ઘટનાક્રમ છે, જે કઈ બેને કીધું છે એ વાત સાચી છે? તમારી સાક્ષીએ કીધું છે? હે? અને બેન હવે તમે સમાજને અને પોલીસ ખાતાને અથવા તો આપણે સરકારને તમે તમારી જે મેટર છે એના બાબતે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું મને આનો ન્યાય જોઈએ. આજે તમે 1 કરોડ રૂપિયાનું તમે આ કૌભાંડ કરેલું છે તો તમે એક જરીક વાતમાં તમે મને ન્યાય આ જરીક નો કે મારા માટે બહુ મોટી કહેવાય મોટી છે, કહેવાય, હા. સરકાર માટે તો જરીક જ કહેવાય છે. જો સરકાર ધારે ને તો મને આનો ન્યાય મને 4 કલાકમાં બી આપી શકે. અત્યારે કેમ આ લોકોને 4 કલાકમાં પોલીસ કમિશનર ને બધાને ઘરે મોકલી દેતા હોય તો મને 4 કલાકમાં આનો ન્યાય ન મળે? બેન આજે 1.5 વર્ષથી હું મહેનત કરું છું આના પાછળ. એટલે આ રીતની કઈક સંલગ્ન વાત છે મિત્રો. અને જે કઈ હોય અને કાલે જે આરોપ લાગ્યા છે આરોપ પ્રત્યારોપ, જો કે એ સાચું શું છે ખોટું શું એ બધું પોલીસનો વિષય છે. પણ આ રીતની જે કઈ બેનની ફરિયાદ છે અને જે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જે મેટર ચાલી રહી છે અને બેને વર્તમાન પરિસ્થિતિની અંદર જે મેટર ચાલે છે ને ત્યારે પણ એને ફોન કરેલા છે.
તો ફોનમાંથી તમને શું જવાબ મળે છે બેન? મને ફોનમાં આજે સવારમાં બી ફોન કર્યો તો ને અત્યારે તમે કેટલા હો તો મેં કેમેરા સાથે સામે ફોન બી કરવા તૈયાર છું. કરો એક વખત કરો તો ફોન. અને નવનીતભાઈ બાલદિયાને જ કરો છો ને હા તમે? એમને હું તમને બતાવું ફોન હા. તમને લાઉડ સ્પીકર રાખીને વાત કરીશ આપણે કોઈ જૂઠું હા નથી કરવાનું. હા, જે કઈ હોય એને ના કહેતા અત્યારે આ રીતનું વિડીયો રેકોર્ડિંગ થાય, તમારી રીતે વાત કરો. હા તો મિત્રો તમે સાંભળ્યું. હવે આ બેન સાચા છે કે ખોટા છે એ વસ્તુની પુષ્ટિ આપણે કરતા નથી. કદાચ એવું પણ હોઈ શકે કે આ બેન કોઈના દબાણમાં આવ્યા હોય, કોઈ સરકારના કહેવે કે કોઈ જગ્યાએ પણ કંઈ પણ કરતા હોય, અને એવું પણ હોઈ શકે કે આ બેન સાચા છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ આપણે કરતા નથી. પરંતુ વાતચીત એવી છે કે જ્યારે કોઈ પણ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાતો હોય ત્યારે એ ઘણી વખત સ્પષ્ટ કરવું બની જતું હોય છે કે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ન ફેલાવવો જોઈએ. કોઈ પણ વ્યક્તિથી કાંઈ પણ ગુનો થયો હોય તો એ ગુનો કર્યો છે પર્સનલ વ્યક્તિએ કર્યો છે, ખોટું કર્યું છે તો પર્સનલ વ્યક્તિએ કર્યું છે, પરંતુ એની અંદર સમાજોને કાંઈ લેવા દેવા નથી. એટલે આ મેટરની અંદર કોળી સમાજ અને આહિર સમાજ એ સામે સામે ન આવે અને આ મામલે શાંતિ જાળવે એવી આપણે આશા પણ રાખીએ છીએ. હવે વાતચીત એ રહી કે આ બેન જે વાતચીત કરી રહ્યા છે એ વાતચીત આટલા સમય પછી કેમ કરી, એવા અનેક પ્રશ્નો એમને પૂછ્યા. આજે જ કેમ કરી, આના પહેલાં તમે કેમ પોલીસ જોડે ન ગયા? ત્યારબાદ નવનીતભાઈને ફોન કર્યો, મારી જોડે અભદ્ર ભાષામાં વાતચીત કરતા હતા. તો નવનીતભાઈ તો અત્યારે ઓકે અને એકદમ મસ્ત રીતે વાતચીત કરતા હતા. એમને સમજાવ્યું કે તમારી જે પણ મેટર છે એ મેટરને આપણે શાંતિથી સુલેહ કરીશું. હવે વાતચીત એવી છે કે હરેક વાર સુઈ ત્યાં જઈને અટકે કે ભાઈ જે નાજુભાઈ હતા એ તો બુટલેગર હતા, ત્યારબાદ બીજા જે હતા એ ખનીજ માફિયાઓ હતા. એટલે કે ખનીજ માફિયાઓએ માર મારી તો ખનીજ માફિયાઓને આમાં કાંઈ લેવડ દેવડની તકલીફ હતી. ખનીજ માફિયાઓને આની અંદર કોઈ ખનીજની ખાણ ખનીજની રેડ કરાવી હતી, બાતમીદાર હતા એની તકલીફ હતી. અને જો એની તકલીફ હતી તો એ ટાઈમે વિડીયો કોલ કરીને બતાવી કોને રહ્યા હતા? એ કોણ વ્યક્તિ હતું જેને વિડીયો કોલના માધ્યમથી એ લોકો બતાવી રહ્યા હતા કે જો ભાઈ અમે નવનીતભાઈને અત્યારે અહીંયા રાખીને માર મારી રહ્યા છીએ, તમે જુઓ. એ કોને બતાવી રહ્યા હતા અને કોને બતાવી રહ્યા હતા એ વાત તો હજી છોડો, પરંતુ આ વિડીયો ઉતારીને એ લોકો બતાવવા શું માગતા હતા કે અમે મોટા દાદા છીએ, અમે મોટા ભૂપ છીએ, એટલે અમારી આગળ કે અમારી હાથે કોઈ પણ પડશે તો એને આ રીતે માર મારવામાં આવશે, એવું બતાવી રહ્યા હતા. સંપૂર્ણ મામલો એ ગૂંચવાતો જાય રહ્યો છે, કારણ કે આમાં હવે રાજનીતિ પડી રહી છે. મિત્રો, રાજનીતિ કઈ રીતે પડી રહી છે એ પણ તમને સમજાવી દઉં કે જો આની અંદર બધા જ નેતાઓ ભાજપના છે. વિમલભાઈ ચુડાસમા ભાજપ, હીરાભાઈ સોલંકી ભાજપ, પરસોત્તમભાઈ સોલંકી ભાજપ, કુંવરજી બાવળિયા હોય ભાજપ, કોળી સમાજની મોટી પ્રભુત્વ, મોટી વોટ બેંક બધું ભાજપ, કોંગ્રેસ અમિત ચાવડા તો એ કોંગ્રેસ. પરંતુ વાતચીત ત્યાં જઈને અટકે છે કે હવે માયાભાઈ આહિર તો ભાજપ, આહિર સમાજ ત્યાંનો એ પણ ઘણા બધા નેતાઓ ભાજપ, પુંજાભાઈ વંશ પહોંચ્યા, ઘણા બધા નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. હવે આ મામલે એવું થઈ રહ્યું છે કે જો અંદર ને અંદર પાર્ટીમાં મામલો ગૂંચવાય તો આ મામલા અટપટા વળાંક આવી શકે. કારણ કે પહેલી વાર એવું બન્યું છે કે કોઈએ કેસ કર્યો હોય, કોઈ ઉપર થયું હોય અને ભાજપના નેતાઓ ખુલ્લીને બહાર આવ્યા. ભાઈ આ તો કોળી સમાજના નેતાઓ છે એટલે એમની એકતાના પણ દર્શન આપણને જોવા મળ્યા અને એમની એટલી મજબૂતાઈ કહેવાય કે એ લોકો એમના સમાજ માટે બહાર આવે. બાકી કયા નેતાઓ પોતાના સમાજ માટે બહાર આવે છે? શું આની આ ઘટના બીજા કોઈ સમાજ ઉપર થઈ હોત તો એ સમાજના સરકારમાં રહેલા નેતાઓ બહાર આવત? ના ભાઈ, તાકાત જ નથી એ લોકોની અંદર બહાર આવવાની. તો આવી અટપટી અટચળવી એ હવે ભાજપની અંદર જ ચાલુ થઈ ગયું છે કે ભાઈ આ તો ભાજપની સામે ભાજપ આવી જશે. કારણ કે ભાજપના જ અંદરના લોકો કંઈ મળવા જઈ રહ્યા છે ગૃહમંત્રીને, અંદરના લોકો મળવા જઈ રહ્યા છે સીએમને. હવે ન્યાય કોને કરો? હવે કોળી સમાજના આગેવાનો એવું પકડીને બેઠા છે કે આની અંદર માયાભાઈ અને એને પુત્રનું ક્યાંક ને ક્યાંક અમને લાગે છે કે કનેક્શન છે. સામે એ લોકો એવું કહી રહ્યા છે કે આમાં અમારું કનેક્શન નથી ને અમને જૂઠા એ રીતે ફસાવવામાં આવી રહ્યા છે. કોળી સમાજના બધા જ નેતાઓને ધારાસભ્યો આવીને જો એ સાબિત ન થાય કે ભાઈ આમાં માયાભાઈને એમનું કોઈ છે તો સમાજ આમ પણ માનવા તૈયાર નથી એમને એમ જ કે ના ભાઈ એમનું છે જ, એવું સમાજે પકડી જ લીધું છે. અને સામેની બાજુ જોવા જઈએ તો માયાભાઈ બી ભાજપ સાથે સંકળાયેલા છે. ઘણી બધી વાર ભાજપના કેસ, એમના પુત્ર પણ ભાજપ સાથે સંકળાય. એટલે હવે ભાજપની અંદર આંતરિક ડખાઓ ઉદ્ભવી રહે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. હવે જોવાનું રહ્યું કે આમાં તપાસની અર્થે
એ આરોપીઓ શું પોલ ખોલે છે? મુખ્યત્વે વાત તો એ આરોપીઓ જોડે જ જઈને અટકે છે. જે આરોપીઓ છે એમના જોડેથી જ કઢાવવાનું છે કે ભાઈ તમને આમાં કોણે કીધું હતું, તમે કોને વિડીયોમાં બતાવતા હતા. કારણ કે જે 8 આરોપીઓ છે, 8 આરોપીઓને પકડ્યા, એમને એમના જોડેથી જ માહિતી સાચી મળી શકે છે કે આમાં સત્ય હકીકત શું છે. પરંતુ અત્યારે તો પોલીસથી લઈ અને સમગ્ર રાજકારણ ગરમાવ્યું છે એટલે આપણને કોઈ સાચી માહિતી આપતું નથી. પરંતુ તેમ છતાં પણ મિત્રો આપણે માહિતી કાઢી લઈશું અને માહિતી જેવી આવશે એવી તમારા સુધી પહોંચાડીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને આ મામલે જે પણ અવનવા વિડીયો આવતા હશે આપના સુધી પહોંચાડતો રહીશ. રામ રામ.